વડોદરા હિટ એન્ડ રન કેસનો આરોપી રક્ષિત જેલ હવાલે. કોર્ટે રક્ષિત ચોરસિયાને જેલમાં મૂકવાનો હુકમ કર્યો. 2 દિવસના રિમાન્ડ પૂરા થતાં પોલીસે કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટમાં પોતાના પક્ષમાં કંઈ પણ કહેવાનો રક્ષિતનો ઇનકાર. મૃતકના પરિવારજનો દ્વારા રક્ષિતને કડક સજા કરવાની માંગ. ભોગ બનનાર હેમાલીબેનના બહેને વકીલાત પત્ર ફાઇલ કર્યું. પોલીસ પર પણ ગંભીર બેદરકારી રાખવાનો આરોપ.